હવે સાહેબ શું છે, અત્યારે અમને એવી માહિતી મળી છે કે જે લોકોના એસઆઈઆર 2002 માં નામ હતા અને છે હજુ, એ લોકો પૈકી કેટલાક મુસ્લિમ મતદારોના નામ કમી થવા માટે એટલે રદ થવા માટે 7 નંબરના ફોર્મ ભરાણા છે. એમાં સાહેબ અમને જે માહિતી મળી છે આપણે એકદમ ક્લિયર કહીએ છીએ. અમને બે જગ્યાએથી માહિતી મળી, એક છે નાંદણમાં અને એક છે સિલોજમાં અને કંઈક દેલવાડાનું સંભળાય છે. આ તો મેન અહીંના સાહેબ મતદાન નોંધણી અધિકારી છે આ વિસ્તારના. હવે સાહેબ એમાં શું થયું કે એમાં જે સાત નામ નાંદણના અને સિલોજના બે રદ કરવા માટે જે માંગણી છે એ ફોર્મ ભરાણા નાંદણની ફેમિલીના એક મોહમ્મદ સત્તાર કરીને છે, એના નામથી ફોર્મ ભરાણા અને એ ફોર્મ ટાઈપ થયેલા છે. હવે એ ફોર્મ જે ભરાણા એ જે નામથી ભરાણા છે એ ફેમિલીનો એ મેમ્બર છે એ છેલ્લા 6-8 મહિનાથી સિટિંગમાં છે. હવે સાહેબ અમે તો એ જાણવા માંગીએ છીએ ને આપણે સાહેબ જે રજૂઆત અમે કરવા માંગીએ છીએ કે જ્યાં પણ આ રીતે કોઈના પણ, અમે એમ નથી કહેતા કે મુસ્લિમના જ, પણ ખરેખર તો અમે અત્યારે મુસ્લિમ સમાજમાંથી આવ્યા હતા, બાકી તો અમારે લોકશાહી ઢબે બધાની વાત કરવી પડે. પણ સાહેબ એમાં શું થાય કે જેના નામ કમી કરવાની ફોર્મ આવ્યા હોય તો પહેલા બીએલઓ છે એને ઇન્ફોર્મ કરે, કોને કે ભાઈ જેનું નામ આવ્યું વેધર હી વોઝ પ્રેઝન્ટ ઓર નોટ ધેર, એની માટે એ ખરાઈ કરે, અથવા તો એના કોઈ સગાવાલાને બોલાવે કે ભાઈ આ રીતે આ ફોર્મ આવ્યા છે અહીંયા છે કે નહીં. એના સિવાય જો સાહેબ શું થશે, એના સિવાય તો એને કંઈ જાણ થવાની નથી. ફોર્મ આવી ગયા, ઓકે, બીએલઓ માંડીને ઓનલાઈન લોડ કરીને કીધું કે ચાલો આ તો નામ ગુજરી ગયા છે. એટલે એવા જે સાહેબ ફોર્મ ભરાણા છે એની માટે સાહેબ આપ જરા કાળજી લેજો, બીએલઓને ખાસ કહેજો, કેમ કે એ આખી એક ગુનાહિત પ્રવૃત્તિ છે. એનું કારણ છે કે એક માણસને મતદાર યાદીમાં